વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજુભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ વસાવા ચૂંટાઈ આવ્યા છે। વાલિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ અને તાલુકા વિકાસ અધિકારી એબી તળવદા અને મામલતદાર જિગ્નેશ કામદારની ઉપસ્થિતિમાં સભા મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવાને 11 મત અને ઉપપ્રમુખ તરીકે વિનયભાઈ બીજલભાઈ વસાવાને પણ 11 મત મળતા તેઓ વિજેતા બન્યા હતા। વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને ટેકેદારોએ ફુલહાર અને બુકે આપી વધાવી લીધા હતા, જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યોએ ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી હતી। આ ગુજરાતની અંદર જે તાલુકા જિલ્લાઓની જે ચૂંટણી થઈ હતી એમાં ઘણી જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમનો વિજય થયો છે અને હું આ બિરસા મુંડા ચોક પરથી આપણા દિલ્હીના સંયોજક અરવિંદ કેજરીવાલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વાલિયા ભરૂચ જિલ્લા અને એની અંદર જે વિજેતા થયેલા તમામ ઉમેદવારોનો દિલથી આભાર માનું છું અને ખૂબ સારી રીતના અમારા જે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લોકોએ ગામમાંથી ઘરથી માંડીને કેન્દ્ર સુધીમાં ભાજપની સરકાર હોય પણ એમને જે પ્રજાએ જે ઉખેડી રાખીને ફેંકી દેવાનું જે કામ કર્યું છે એવી આ આદિવાસી ભોળી પ્રજાઓને હું ખૂબ ધન્યવાદ આપું છું। અને બીજું કે ભાજપ જે ભ્રષ્ટાચારથી આ દેશની અંદર છવાઈ રહેલો છે, માટે તમે ઘણી જગ્યાએ જુઓ છો કે જીત પણ એ લોકોને બચાવી શકતા નથી અને હાર પણ એ લોકો સહન કરી શકતા નથી। તો મિત્રો, એવા લોકોને અમે તમારા માધ્યમથી, પબ્લિકના માધ્યમથી જણાવીએ છીએ કે તમે લોકોનું બજેટ બધું ખાઈ ગયેલા છે અને ટૂંક સમયમાં અમે આ ઉજાગર કરવાનું કામ કરીશું અને લોકોના જે પૈસા ખાધેલા છે એ પૈસા તમને અમે પચવા નહીં દઈશું, કેમ કે ડૉક્ટરની કોઈ પણ ગોળી નહીં ચાલશે એવી દવા પણ મારી પાસે છે। તો આ મંચ પરથી અમને બધાને જે 16 બેઠકોમાંથી 11 બેઠકને વિજેતા જાહેર કરી પબ્લિકે મત આપ્યા એ આ વાલિયા તાલુકાની પ્રજાને હું દિલથી આભાર માનું છું અને તમારા કંઈ પણ કામ હશે રાત દિવસ મહેનત કરીને હું ખરા અર્થમાં ઉતરીશ। મિત્રો, કેમ કે વહીવટમાં મને કોઈ શીખવવાની જરૂર નથી, કેમ કે મેં આગળ પણ 2 ટર્મથી આ તાલુકા પંચાયતનો લોકો સુધી સારો વહીવટ કર્યો છે, એટલે લોકોને પણ મારા કાર્યકારની બધાને ખબર છે, એટલે વધુ ન કહેતા તમે બધા આટલી મોટી સંખ્યામાં તાપમાં આવ્યા છે તો હું તમારો બધાનો દિલથી ફરીવાર આભાર માનું છું અને મારું મંતવ્ય અહીં પૂરું કરું। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ વાલિયા।